મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ વંદે ગોપીનાથમુદામ નરનારાયણ સદા લક્ષ્મીનારાયણ રાધિકા કૃષ્ણમ સદા. બોલો સહજાનંદ સ્વામી મહારાજ કી, લક્ષ્મીનારાયણ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પદયે હર હર મહાદેવ. વંદે મહાપુરુષતે ચરણારવિંદ. પરમ કૃપાળુ શ્રીહરિની અસીમ કૃપાથી આજે આપણે બધા આ વડતાલ ધામ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ અને 1008 ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રીનો 75મો જન્મદિવસ નિમિત્તે અદ્ભુત આ ભક્તિ પર્વ પંચામૃત મહોત્સવનું આયોજન થયું. યોજકસ્તત્ર દુર્લભ એ ન્યાયે આ સમગ્ર કાર્યક્રમના પ્રણેતા પ્રેરક પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજ, સંતો, પાર્ષદો, તમામ હરિભક્તો, આ દિવ્ય ઉત્સવ મહોત્સવ આપણા બધાનો મહાકલ્યાણ કરનારો આ મહામહોત્સવ આપણા બધાનું નવનિર્માણ. જેમ ફોનની બેટરી ચાર્જ કરીએ, કોઈની બેટરી 2 દી ચાલે, 4 દી ચાલે, પણ ચાર્જ તો કરવી પડે. પણ કાયમ માટે આપણી બેટરી ચાર્જ કોણ કરે? એવું કયું ચાર્જર? તો એ ચાર્જર આપણી વચ્ચે બિરાજમાન છે. એકવાર એ ચાર્જરનો સ્પર્શ થયો તે ફરી કોઈ દી ચાર્જિંગ ઉતરે જ નહીં. નામ ખુમારી નાનકા ચડી રહે 100 દિન રાત. એવી ખુમારી આપણા બધામાં ચડી રહે એવો ભગીરથ પ્રયત્ન પૂજ્ય મહારાજશ્રી અને આ બધા એસપી સ્વામી, ઘનશ્યામ સ્વામી, છપૈયા સ્વામી, આ બધા પાર્ષદોએ કર્યો છે. શ્રીજી મહારાજ જ્યારે આ લોકને વિશે પધાર્યા ત્યારે કાર્યાણીમાં સ્વધામ ધામ જતા પહેલાં ગોપાળાન સ્વામીને પોતાના આવવાના જે 6 કારણો, એમાંનું એક મુખ્ય કારણ મહારાજે કીધું કે આ લોકમાં વિશે સંત, શાસ્ત્ર અને મંદિર. એમ એસપી સ્વામી હમણાં પહેલાં કીધું પૂર્વમાં કે વૈદિક સનાતન ધર્મ, વેદો પ્રણહિતો ધર્મ, સર્વ જીવ હિતાવહ, એવી જે ભાવના સંપ્રદાયની આચાર પ્રભવો ધર્મ, ધર્મસ્ય પ્રભુરચ્યુત, એવી વિશાળ येन केन प्रकारेण अस्य कस्यापि देहिनं संतोषम जनयेत प्राज्ञ तदेव ईश्वर पूजनम સર્વજીવ હિતાવહ. બધામાં પરમાત્મા છે. સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. એવું મહારાજે આપણને આ સુંદર એક આશ્રય, પ્રભુનો આશ્રય, હરિનો આશ્રય, આ કલિકાલમાં, આ વર્તમાન સમયે આપણે બધા જાણીએ છીએ. એમાં પણ આપણે બધા સદાચાર, જ્ઞેયો ધર્મ, એ સદાચારના માધ્યમથી આજે આપણી આ સત્સંગની ભવ્ય પરંપરા, દિવ્ય પરંપરા, એના સંવાક પૂજ્ય લાલજી મહારાજ આપણને મળ્યા છે. ખૂબ જ ઉત્સાહી અને ખૂબ જ વિદવત્તા. કાલે સાંજે યુટ્યુબમાં હું સાંભળતો હતો, મહારાજશ્રીનો પેડાનો પ્રસાદ અને જે બધી વાતો હું જોતો હતો. એટલે આજે સવા આવીને સીધું મેં પેડો માંગ્યો. કાલનો પેડો કઈ છે ભાઈ? કાલે મહારાજશ્રીએ એવું કીધું હતું કે આ બધો પેડો સાંખ્યોગી બહેનોએ બનાવ્યો છે, ખૂબ જ દાખલો કર્યો છે પેડા બનાવવામાં.
તો બધાને સાથે રાખી અને વાત કરીને ડોંગરે મહારાજ એવું કહેતા ભ્રમલીન કે તમે સંસારમાં મોટામાં મોટી સેવા કઈ? અન્નદાન કરો, વસ્ત્રદાન કરો, પુસ્તક દાન કરો, વિદ્યા દાન કરો, એ તો બધું છે જ, પણ કોઈ એક માણસને ભગવાનના માર્ગે ચડાવો ને એ બહુ મોટું પુણ્ય કાર્ય છે. જ્યારે તો લાખો લાખો લોકોને શ્રીહરિની સાથે જોડી અને આપણને બધાને આપણું આત્યંતિક કલ્યાણ કરનારા એવા આ ભાવિ આચાર્યજી યોગેન્દ્ર પ્રસાદજી મહારાજ પિતા, વાત એ કરવી હતી કે એમનામાં જે સંસ્કાર તો છે જ અહીંના, પણ એમના દાદા માતૃ પક્ષના જે દાદા બનારસમાં બહુ જ વિદ્વાન, બહુ બદ્રીનાથ શુક્લા અમારા સ્વામી શ્રી રમણ રેતીવાળા મહારાજ એમની પાસે ભણેલા અને અવારનવાર યાદ કરે, એટલે એ પણ પોતાના માતુલ પક્ષના પણ એમનામાં ગુણ છે ભગવાન વિશ્વનાથના. જે વાત કરી માતૃશ્રીની તપસ્યાની, તો માતૃશ્રીનો જન્મ થયો બનારસમાં, ભૂત ભાવન ભગવાન વિશ્વનાથની નગરીમાં, એટલે સહેજે એમનામાં એ તપના સંસ્કાર અને અહીંયા આવી અને આચાર્યશ્રી મહારાજ સાથે જોડાણ થયું અને આપણને બધાને આવા સુંદર યોગેન્દ્ર પ્રસાદજી મહારાજ મળ્યા. અધિક સમય ન લેતા આ જે દાખલો કર્યો છે આચાર્યજી મહારાજને સંતોએ, એ દાખલો એડે ન જાય, એ દાખલો એડે ન જાય એનું આપણે બધા ધ્યાન રાખીએ. શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના, સર્વત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય.